આજે પરિસ્થિતિ શું છે? પેટ્રોલ પરિસ્થિતિ કોઈ છે નહીં, પબ્લિક પેનિશ થઈ ગઈ છે, બીજું કંઈ છે નહીં. કોઈ એવું ન્યૂઝ અમારા પાસે આવ્યા નથી કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક તમને મળે નહીં કે એવું નહીં. પબ્લિકમાં એકબીજાને બોલીને વોટ્સઅપ પર મેસેજો મોકલીને પેનિક થઈ ગઈ છે, બીજું કંઈ છે નહીં. ફેક ન્યૂઝના લીધે આ બધું પરિસ્થિતિ ઊભી થઈ છે. બાકી કોઈ સરકારી અધિકારીથી માંડીને કોઈ નેતાએ એવું નહીં કીધું, કોઈ ગવર્મેન્ટ ન્યૂઝ એવો નથી આવ્યો કે તમને પેટ્રોલ ડીઝલ નહીં મળે. અને અમારે ત્યાં પણ બધા પેટ્રોલ પંપે જોઈએ એટલું પેટ્રોલ મળે છે. કોઈને એવું બંધારણ નહીં કે 1 લીટર કે 2 લીટર જ મળશે, જોઈએ એટલું મળે. હું રતન ચૌહાણ મેનેજર છું નેશનલ સર્વિસ સ્ટેશનનો. આજે પેટ્રોલની પરિસ્થિતિ શું છે? પેટ્રોલ તો અમારી પાસે ફૂલ માલ છે. આજે 3:15 વાગે ગાડી આવી છે, 12,000 પેટ્રોલ આવ્યું છે અને 4,000 ડીઝલ આવ્યું છે. પાવર પેટ્રોલ મારી પાસે 8,000નો સ્ટોક છે. અત્યારે મારા પાસે 20,000 લીટર સ્ટોક છે. પબ્લિક ગાંઠતી નથી, પબ્લિક હેરાન કરે છે, ગભરાઈ ગઈ છે પબ્લિક કે પેટ્રોલ નથી એમ. પણ પેટ્રોલ તો મારી પાસે ફૂલ પેટ્રોલ છે. પબ્લિક લાઇનમાં ઊભી રહેતી નથી, કોઈને નાખવું કોને નહીં નાખવું. નાગરિકોને અમે મેસેજ આપીએ છીએ કે પેટ્રોલ અમારી પાસે ફૂલ માલ છે, તમારે જેટલું જોઈશે એટલું પેટ્રોલ મળશે, કોઈ ચિંતા કરશો નહીં. આ ખાલી અફવાથી દૂર રહો, અફવા તો બધી બહુ ફેલાય છે. મારું નામ રવજીભાઈ બાબુભાઈ પરમાર. કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें